નમસ્કાર દર્શક મિત્રો, આજે એક નવી વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય પરિવર્તન ઓલ રિઝલ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ હતી કે તમે શાકભાજીના વિડીયો બનાવો છો, દેશી તમાકુના વિડીયો બનાવો છો, પણ કલકત્તી તમાકુનું રિઝલ્ટ છે નહીં. તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કલકત્તી તમાકુનું રિઝલ્ટ. તો વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર, શું નામ છે તમારું? મારું નામ ગિરીશભાઈ રાવજીભાઈ છે. ગિરીશભાઈ રાવજીભાઈ પાળજ, ગામ પાળજ. અટક કઈ? પરમાર. ગિરીશભાઈ રાવજીભાઈ પરમાર. ગિરીશભાઈ આ ગામ કયું? પાળજ. મિત્રો ગામ પાળજ છે, પેલા તાલુકો. પેટલાદ તાલુકો, અને જિલ્લો આણંદ. મિત્રો જિલ્લો આણંદ છે. તો ગિરીશભાઈ, આ તમારી જે કલકત્તી તમાકુ છે બરાબર, કેટલા વીઘામાં છે? 1 વીઘામાં છે. મિત્રો 1 વીઘાની અંદર કલકત્તી તમાકુ કરી છે, જેની અંદર જ્યારે હું તમને મળવા આવ્યો ત્યારે આ તમાકુમાં તકલીફ શું હતી? વિકાસ નતો તમાકુમાં. વિકાસ નતો, અને આ દવા પર પછી વિકાસ થયો. અને મતલબ પહેલા જે વિકાસ હતો નહીં, અને જે વેધરનો જે વરસાદનો પ્રોબ્લેમ હતો તો તમાકુ બેસી ગયું હતું. બેસી ગયું. સાચી વાત છે? સાચી વાત. ઓકે, તો એવામાં તમે આ દવાની ટ્રીટમેન્ટ કરી, બરાબર છે? આ દવા વાપરી પછી તમાકુનું પાન અને બધી રીતે તમાકુ સારી થઈ. ઓકે, તો મિત્રો એમને જે પ્રોડક્ટ વાપરી છે માહિતી લઈશું આપણે. ભૂમિ પરિવર્તન, આ તમે કેવી રીતના ઉપયોગ કર્યો? ખાતરમાં ભેગી નાખ્યું. ખાતરમાં ભેગું કરીને નાખ્યું નીચે જમીનમાં. જમીનમાં નાખ્યું. જમીનની અંદર ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ 2 દવાનો તમે છંટકાવ કર્યો છે. આ કેટલી વાર છંટકાવ થયા? છંટકાવ કર્યો. 2 વાર મિત્રો આ દવાના છંટકાવ કર્યા છે. ક્રોપ પરિવર્તન છે અને FT82 આ તમાકુમાં 2 વાર છંટકાવ કરવામાં આવ્યો છે. તો ગિરીશભાઈ, આ ટ્રીટમેન્ટ કરવાથી તમાકુમાં શું બદલાવ લાગે છે? બરાબરથી હવે પાનમાં વિકાસ થયો. ઓકે, છોડનો વિકાસ થયો. દર્શક મિત્રો, તમને બતાવીશું કે એ જે તમાકુ છે એનું તમે પાનનો વિકાસ સારો છે, ફૂટ સારી છે. અહીંયા નહીં, તમે ચારે બાજુ આખા ખેતરમાં 1 વીઘાની અંદર તમે જોઈ શકો છો કે તમાકુ જોરદાર ડેવલપ થઈ છે. અને આ છે અમારા ચરોતરની કલકત્તી તમાકુ, કે જે વચ્ચેના ટાઈમની અંદર જે વરસાદને જે વેધરનો પ્રોબ્લેમ આવ્યો, તો આ વર્ષની અંદર દરેક કલકત્તી તમાકુની અંદર આ પ્રોબ્લેમ આવેલો છે, પણ આ તમાકુની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં. તો ગિરીશભાઈ, કેમેરો આ બાજુ કરજો. આ દવા વાપરીને તમે ખુશ છો? હા. હવે આ 1 વીઘાની અંદર તમારું એવરેજ પહેલાં કેવું ગણતરી હતી? જ્યારે વિકાસ હતો ત્યારે કેવી ગણતરી હતી? પહેલાં વીઘે 10-15 મણની હવે એવરેજ હતી. અત્યારે અમારે હવે આશા મોટી થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 50 મણનો ઉતારો થશે એવું. મિત્રો, તમાકુનું તમને જે વિડીયો બતાવી એ મુજબ ખેડૂત કહી રહ્યા છે 50 થી 60 મણનો ઉતારો આવશે. કારણ કે જ્યારે મુલાકાત લીધી ત્યારે એમને કોઈ વધારે ઉતારો આવશે એવી કોઈ ગણતરી હતી નહીં. વીઘે 10-15 મણની આશા હતી અમને. ઓકે, બરાબર છે. તો દવા વાપરીને તમે ખુશ છો? ખુશ છે. તો ગિરીશભાઈ, તમારી આ વિડીયો જે લોકો કરશે ને, જે કલકત્તી તમાકુની ખેતી કરતા હોય, એના દવા વિશે તમે શું કહેવા માંગો છો? બોલો. કે હવે દવા વાપરો એમ. વાપરે તો શું ફાયદો થાય? ફાયદો વિકાસમાં, વજનમાં, એને આપણને ગુણવત્તા મળે, કે માલ સારું નીકળશે એવી આશા આપણે થઈ જાય. ખેડૂતના આવકમાં વધારો થાય. મિત્રો, ખેડૂત મિત્રો કહી રહ્યા છે આવકમાં વધારો થાય. તો તમારે આવકમાં વધારો કરવા માંગતા હોય તો આ દવા તમે ઉપયોગ કરો. તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.